અરવલ્લીના ગાબટ ગામને બાયડ તાલુકામાં યથાવત રાખવા સરકારની મહોર। અરવલ્લીમાં નવા 2 તાલુકા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભિલોડામાંથી શામળાજીને તેમજ બાયડમાંથી સાઠંબાનો તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં બાયડ તાલુકાના ગાબટ ગામને સાઠંબા તાલુકામાં સમાવેશ કરાયો હતો। પરંતુ ગાબટના ગ્રામજનો બાયડ તાલુકામાં યથાવત રહેવા માંગતા હોય તેઓએ કેટલાય સમયથી આંદોલન શરૂ કર્યું હતું, જેના ફળ સ્વરૂપે તારીખ 31/1/2025ના રોજ કેબિનેટની બેઠક થઈ હતી, જેમાં ગાબટ તેમજ ભાઈપુરા, રસિયાના મુવાડા, પૂંછડીના મુવાડા અને પેથાપુર ગામને બાયડ તાલુકામાં યથાવત રાખવા મંજૂરી અપાઈ હતી, જે ગઈકાલે કલેક્ટરશ્રી દ્વારા જાહેર કરવામાં આવતા ગાબટ ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો અને આખું ગાબટ ગામ હિલોળે ચડ્યું હતું અને આગેવાનોના સન્માનમાં ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો। આ સફળતા મેળવવામાં આગેવાન શ્યામબાપુ, વિનયભાઈ પટેલ, સુરેશભાઈ સોની, હરેશભાઈ રાવલ, હેમંતભાઈ દરજી, રજતભાઈ પટેલ તેમજ ગ્રામજનોની એકતા રંગ આખરે લાવી હતી। રિપોર્ટર દિનેશ પટેલ, ઉત્તર ગુજરાત।